નમસ્કાર. ચાલો આજે કુદરતના એક એવા રહસ્યની વાત કરીએ જે આપણે દર વર્ષે જોઈએ છીએ પણ કદાચ એના વિશે વિચારતા નથી. પાનખરમાં વૃક્ષોના પાંદડા કેમ ખરી પડે છે? આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ શિયાળામાં ટકી રહેવા માટેનો એક અદ્ભુત ડ્રામા છે. તો મૂળ સવાલ એ જ છે, વૃક્ષો પોતાના આટલા સુંદર પાંદડા શા માટે ખેરવી નાખે છે? પણ સાંભળો, આ કોઈ ઉદાસીની વાત નથી, આ તો એકદમ સ્માર્ટ પ્લાન છે. તો ચલો આજે આ આખા રહસ્યને સમજીએ. જુઓ, આ કોઈ સામાન્ય મોસમી ફેરફાર નથી, બિલકુલ નથી. એમ સમજો કે આ વૃક્ષનો શિયાળા માટેનો સર્વાઇવલ પ્લાન છે. આ કોઈ અકસ્માત નથી, પણ પ્રકૃતિની એકદમ સોચી સમજી કેલ્ક્યુલેટેડ ચાલ છે. આપણે બધા શું માનીએ છીએ કે ઠંડી પડે એટલે પાંદડા ખરી જાય, બરાબર ને? પણ ના, અસલી કારણ ઠંડી નથી. અસલી કારણ છે પ્રકાશ. જેવી રીતે દિવસો ટૂંકા થવા લાગે છે, વૃક્ષને સિગ્નલ મળી જાય છે કે હવે તૈયારી શરૂ કરવાનો સમય આવી ગયો છે. પણ સવાલ એ છે કે વૃક્ષને આ ખબર કઈ રીતે પડે? એમ વિચારો કે દરેક વૃક્ષમાં એકદમ એડવાન્સ્ડ સેન્સર લાગેલું છે. આ સેન્સર દિવસો કેટલા લાંબા છે એ માપે છે, અને જેવો એને ખ્યાલ આવે કે દિવસો ટૂંકા થઈ રહ્યા છે એટલે શિયાળાની તૈયારીઓ શરૂ. અને બસ અહીંથી જ આખી ગેમ શરૂ થાય છે. જેવું સિગ્નલ મળ્યું, વૃક્ષ તરત જ પોતાના એનર્જી સેવિંગ મોડમાં જતું રહે છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, પાંદડા પોતાની મેળે નથી ખરી પડતા, વૃક્ષ પોતે જાણી જોઈને એમને ખેરવે છે. તો વૃક્ષે નિર્ણય તો લઈ લીધો, પણ હવે પાંદડાની અંદર શું થાય છે? હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી સુંદર ભાગ, એ અદ્ભુત રંગો. પણ આ કોઈ જાદુ નથી હો, આ તો છે પ્યોર કેમિસ્ટ્રી. ચાલો મળી આપણા હીરોને, ક્લોરોફિલ. આ જ એ તત્વ છે જે પાંદડાને લીલો રંગ આપે છે અને સૂર્યપ્રકાશમાંથી વૃક્ષ માટે ખાવાનું બનાવે છે. પણ જેવો સૂરજનો તડકો ઓછો થવા માંડે, વૃક્ષ નક્કી કરે છે કે ભાઈ હવે રસોડું બંધ કરવાનો સમય થઈ ગયો, અને ક્લોરોફિલ બનાવવાનું બંધ કરી દે છે. હવે મજાની વાત તો એ છે કે પેલા સુંદર પીળા અને નારંગી રંગો ક્યાંથી આવતા નથી. એ તો આખું વર્ષ પાંદડામાં જ હોય છે, બસ ક્લોરોફિલના લીલા રંગના પડદા પાછળ છુપાયેલા હોય છે. આ ચાર્ટ જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. ઉનાળામાં લીલો રંગ એટલે કે ક્લોરોફિલનું લેવલ એકદમ હાઈ છે, પણ જેવી પાનખર આવે, જુઓ એનું લેવલ કેવું નીચે જાય છે. અને જેવો લીલો પડદો હટે છે, સ્ટેજ પર એન્ટ્રી થાય છે બીજા કલાકારોની, પીળા અને નારંગી રંગોની. તો આ કલાકારો છે કોણ? પહેલા છે કેરોટીનોઇડ્સ, એ જ જે ગાજરને એનો રંગ આપે છે, એટલે કે પીળો અને નારંગી. અને પછી આવે છે એન્થોસાયનિન. આ ખાસ છે, એ તો પાનખરમાં જ બને છે, અને એનાથી જ આપણને પેલા સુંદર લાલ અને જાંબલી રંગો જોવા મળે છે. ખરેખર જાણે વૃક્ષ પોતે જ કેનવાસ પર કલર કરતું હોય. તો રંગોની આ બધી રમઝટ તો થઈ ગઈ. હવે વૃક્ષ આવે છે એના છેલ્લા અને સૌથી નિર્ણાયક સ્ટેપ પર, પાંદડાને ખરેખર પોતાની જાતથી અલગ કરવાનું. અને હા, આ પણ એકદમ પ્લાનિંગ સાથે થતી પ્રોસેસ છે. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને એબ્સિશિયન કહેવાય છે. એને તમે એક પ્રકારની સર્જરી સમજી શકો છો. વૃક્ષ એટલી સફાઈથી આ કામ કરે છે કે ડાળીને જરા પણ નુકસાન ન થાય. તો આ સર્જરી થાય છે કઈ રીતે? ચાલો એના 4 સ્ટેપ્સ જોઈએ. પહેલું, સિગ્નલ મળ્યું, દિવસો ટૂંકા થયા. બીજું, વૃક્ષ પાંદડાની દાંડી પાસે જ કોષોની એક દિવાલ બનાવે છે, એકદમ મજબૂત. ત્રીજું, આ દિવાલ પાંદડાને મળતું પાણી અને ખાવાનું બંધ કરી દે છે, એટલે કે કટ ઓફ. અને ચોથું, હવે જે પાંદડું નવરું પડી ગયું છે, એ પવનના એક નાના ઝુકાથી કે પોતાના વજનથી જ ખરી પડે છે. સિમ્પલ. ઓકે, તો પાંદડા કઈ રીતે ખરી પડે છે એ તો આપણે સમજી ગયા, પણ મોટો સવાલ તો એ છે કે શા માટે? વૃક્ષ આટલી બધી મહેનત કરે જ છે શા માટે? આ બધું કરવા પાછળનો હેતુ શું છે? આ એક વાક્યમાં જ આખી વાતનો સાર છે. પાંદડા ખેરવવા એ કોઈ નબળાઈ નથી, એ તો શિયાળામાં ટકી રહેવા માટેની સૌથી મોટી તાકાત છે, સૌથી મોટી સ્ટ્રેટેજી છે. આને બરાબર સમજવા માટે ચાલો પાનખર વૃક્ષોની સરખામણી કરીએ સદાબહાર વૃક્ષો સાથે, જેમ કે પાઇન. પાઇનના પાંદડા કેવા હોય? સોય જેવા પાતળા, જેના પર મીણનું પડ હોય. એટલે એ શિયાળામાં પાણી ગુમાવતા નથી. પણ આપણા આંબા કે વડના પહોળા પાંદડાનું શું? એ તો શિયાળામાં પાણી પણ ગુમાવે, અને ઉપરથી બરફ પડે તો એના વજનથી ડાળીઓ પણ તૂટી જાય. મતલબ કે ફાયદા કરતાં નુકસાન વધારે. પણ વાત અહીં પૂરી નથી થતી, કારણ કે જે પાંદડા નીચે પડ્યા છે એ કચરો નથી. ના, એ તો વૃક્ષ તરફથી જમીનને પાછી આપેલી એક અમૂલ્ય ભેટ છે.
તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ પાંદડા ખેરવવાના ફાયદા. 1. પાણી બચે છે. 2. શિયાળામાં બરફના વજનથી ડાળીઓ તૂટતી નથી. અને સૌથી અગત્યનું 3. આ જ પાંદડા સડીને જમીન માટે બેસ્ટ ખાતર બને છે. એ જ ખાતર જે વસંતમાં નવા પાંદડા ઉગાડવામાં મદદ કરશે. આને કહેવાય પરફેક્ટ રિસાયકલિંગ. અને તમને ખબર છે, એક મોટું ઓકનું વૃક્ષ એક જ સિઝનમાં 2 લાખથી પણ વધારે પાંદડા ખેરવી શકે છે. 2 લાખ! હવે જરા વિચારો કે આખા જંગલમાં કેટલા પાંદડા હશે. આ તો કુદરતની સૌથી મોટી રિસાયકલિંગ સિસ્ટમ છે. તો હવે પછી જ્યારે પણ પાનખરના એ સુંદર રંગો જોવા મળે ત્યારે યાદ રાખજો, એ માત્ર ખરી રહેલા પાંદડા નથી. એ તો સર્વાઇવલની, સ્માર્ટ પ્લાનિંગની અને ફરીથી જીવંત થવાની એક આખી સ્ટોરી છે. આપણી આસપાસ પ્રકૃતિ આવી કેટલીય વાર્તાઓ કહી રહી છે. બસ એને જોવાની અને સમજવાની જરૂર છે. વિચારજો કે આપણી આંખો સામે જ બીજા કયા આવા અદ્ભુત રહસ્યો છુપાયેલા છે.